નમસ્કાર, હું અસ્મિતા વડોદરા વોઇસના તમામ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. PHDCCI હેલ્થ કમિટી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ કેમિકલ્સ એન્ડ ફર્ટિલાઇઝર મંત્રાલય ભારત સરકારના સહયોગથી આજે એક કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસિંગ ના માધ્યમથી ફાર્માસ્યુટિકલ ઉત્પાદનની ગુણવત્તા અને નિયંત્રણને વધુ મજબૂત બનાવવા પર કેન્દ્રિત છે. આ પ્રસંગે GMPના નિયમો અને ધોરણો વિશે ફાર્માસ્યુટિકલ ઉત્પાદકોમાં જાગૃતિ વધારવા તેમજ દવાઓની ગુણવત્તા, અસરકારકતા અને સલામતી માટે કડક પાલન સુનિશ્ચિત કરવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો. સાથે જ GMPને દેશની દવાના કાયદા અને નિયમોમાં કેવી રીતે અમલમાં મૂકવા તે અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. GMP અમલના શ્રેષ્ઠ ઉદાહરણો અને અનુભવનું આદાન પ્રદાન પણ કરવામાં આવ્યું હતું. કોન્ફરન્સમાં ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ્સના વરિષ્ઠ અધિકારી ખાસ ઉપસ્થિત રહીને ડેલિગેટ્સને સંબોધ્યા હતા. સાથે સાથે રિવેન્ડમ્ડ ફાર્માસ્યુટિકલ ટેકનોલોજી અપગ્રેડેશન આસિસ્ટન્સ સ્કીમ RPTUAS અંગે વિશેષ સત્ર પણ યોજાયું હતું. તેમજ MSME ફાર્મા એકમો WHO GMP અથવા શેડ્યુલ M જેવા આંતરરાષ્ટ્રીય ધોરણો અનુસાર પોતાની ટેકનોલોજી અપગ્રેડ કરી શકે તે માટે આ યોજના રાહત આપશે. યોજના હેઠળ ટેકનોલોજી અપગ્રેડ માટે વ્યાજ સહાય અને મૂડી સહાયનો લાભ પણ આપવામાં આવશે. આ પ્રયાસો ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને વૈશ્વિક ધોરણ સાથે ટકાવી રાખવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. नमस्कार, मैं PhD चैम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्री से डॉक्टर नासिर जमाल, डायरेक्टर नई दिल्ली से आया हूँ और मैं धन्यवाद करना चाहता हूँ IPA का, जिनके साथ मिलके हम ये इम्पोर्टेंट नेशनल कॉन्फ्रेंस कर रहे हैं, जो कि GMP फार्मास्यूटिकल में जो क्वालिटी के गुणवत्ता पर ये कार्यक्रम है और जो डिपार्टमेंट ऑफ फार्मास्यूटिकल गवर्नमेंट ऑफ इंडिया की स्कीम है RPTUAS स्कीम, रिवैम्प्ड टेक्नोलॉजी अपग्रेडेशन असिस्टेंस स्कीम फॉर फार्मास्यूटिकल कंपनीज, उस स्कीम के बारे में हम यहाँ की जो भी फार्मा कंपनीज है उनको हम बता रहे हैं. मैं धन्यवाद करना चाहता हूँ डिपार्टमेंट ऑफ फार्मा और सिडबी का, जिनके सहयोग से ये कार्यक्रम कर रहे हैं. हमारे यहाँ पे इस कार्यक्रम में लगभग 100 कंपनियां जो फार्मास्यूटिकल कंपनीज हैं जो वडोदरा और उसके आसपास के क्षेत्र से आई हैं पार्टिसिपेट करने के लिए. इस कार्यक्रम के माध्यम से हम उनको इस स्कीम की सारी इम्पोर्टेंस, क्या महत्व है और ये स्कीम से क्या फायदा होने वाला है, GMP क्यों जरूरी है, ये करना और कैसे करना है, क्या क्या असिस्टेंस गवर्नमेंट दे रही है, क्या असिस्टेंस जो जितने भी बाकी डिपार्टमेंट से दे रहे हैं. बिकॉज हमें जो भारत है एक फार्मा मैन्युफैक्चरिंग हब बनता जा रहा है और ऑलरेडी वन ऑफ द बिगेस्ट प्रोड्यूसर्स है. तो हमें वैल्यू चेन में ऊपर कितना जाना है, वैल्यू क्वांटिटी तो हम कर रहे हैं, वैल्यू कितना अच्छा हम कर पाएंगे ताकि हम इंटरनेशनली हर जगह हमें स्वीकार किया जाए, हमारी दवाइयों को भी महत्व मिले. इसके लिए ये सारी चीजें की जा रही हैं और इससे काफी फायदा हुआ. ये हम लोग पूरे देश में कर रहे हैं डिपार्टमेंट ऑफ फार्मास्यूटिकल के साथ मिलके, और ये वन इन द सीरीज है, उसी सीरीज का ये कार्यक्रम है. और हम चाहेंगे कि जितनी भी फार्मास्यूटिकल कंपनीज है इसका फायदा उठाएं और सरकार को और सिडबी जो उनकी इम्प्लीमेंटेशन एजेंसी उनको अप्रोच करे इस स्कीम में अप्लाई करने के लिए और इसका फायदा उठाएं. आज इंडियन फार्मास्यूटिकल एसोसिएशन वडोदराए PhD ચેમ્બર ઓફ કોમર્સ, વડોદરા ફાર્મા એસોસિએશન, સિડબી અને ડિપાર્ટમેન્ટ ઓફ ફાર્માસ્યુટિકલ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ સેન્ટ્રલ ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા એમના દ્વારા એક નેશનલ કોન્ફરન્સનું આયોજન કર્યું છે. આ કોન્ફરન્સનો મુખ્ય ઉદ્દેશ્ય અમારો એ છે કે અત્યારે ગવર્મેન્ટે દવાની ગુણવત્તા માટે ખૂબ જ ઊંચા સ્ટાન્ડર્ડ બનાવ્યા છે. પહેલેથી સ્ટાન્ડર્ડ્સ તો હતા જ, પણ અત્યારે જે રિવિઝન કરવામાં આવ્યું છે એ રિવિઝન ઇન્ટરનેશનલ સ્ટાન્ડર્ડને મેચ કરે છે. આથી દરેક ફાર્મા કંપનીને અગર એનું કમ્પ્લાયન્સ કરવાનું છે, ઇમ્પ્લિમેન્ટેશન કરવાનું છે, તો એમને થોડો ઘણો ખર્ચ પણ ઉઠાવવો પડશે. સો અત્યારે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા દ્વારા અને સિડબી દ્વારા કેટલાક ઇન્સેન્ટિવ્સ આપવામાં આવે છે, કેટલીક સહાય કરવામાં આવે છે. તો PhD ચેમ્બર ઓફ કોમર્સ જે દિલ્હીમાં છે એમણે આ સેમિનારના આયોજન માટે અનુરોધ કર્યો અને એમના સહયોગથી આપણે આ આયોજન કર્યું. અને એમાં સિડબી દ્વારા
ગવર્મેન્ટ શું ગ્રાન્ટ આપે છે એની ઇન્ડસ્ટ્રીને જાણકારી આપવામાં આવી છે. આજે લગભગ 100 જેટલી ફાર્મા કંપનીના રિપ્રેઝેન્ટેટિવે આ કોન્ફરન્સમાં હાજરી આપી છે અને એમને આ જે ગવર્મેન્ટની ગ્રાન્ટની માહિતી પ્રેઝન્ટેશન દ્વારા આપવામાં આવી છે. આજની કોન્ફરન્સમાં આસિસ્ટન્ટ ડ્રગ કમિશનર ડોક્ટર અરવિંદ ઝાલા, FDCA વલસાડ, શશી પોલ, એસોસિએટ ડાયરેક્ટર CDSCO અમદાવાદ, એમણે પણ હાજરી આપી છે. એટલે ગવર્મેન્ટ પણ એટલી જ કમિટેડ છે કે જે અને એ પણ આ સેમિનારમાં હાજરી આપીને અમને સપોર્ટ કરે છે. થેન્ક યુ. આ પ્રયાસો ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને વૈશ્વિક ધોરણે ટકાવી રાખવામાં ખૂબ મદદરૂપ થશે. વિશાલ ઠાકુર સાથે હું અશ્મિતા પરમાર, વડોદરા વોઇસ ન્યૂઝ, વડોદરા.